બુલો પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં ગુજરાતી વિષયમાં ગીજુભાઈ બધેકાનો પાઠ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। આ પાઠને નિહાળવા માટે સમજવા માટે બાળકોને કુદરતીના ખોળામાં ચોમાસાની ઋતુનું બતાવવા માટે બહાર આવવામાં બોલાવી રહ્યા છે। જોઈશું હવે અહીંયા કુદરતી ખોળો, સરસ મજાનું વાતાવરણ, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠનો સમજવા માટે અહીંયા ચોમાસાની ઋતુ, સરસ મજાનું વાતાવરણ, વરસાદી વાતાવરણ સમજાવવા માટે અહીંયા સરસ મજાના વાદળાઓ, વરસાદની લહેર દેખાઈ રહી છે। તે હવે જોવા માટે બાળકોને બહાર બતાવવામાં આવશે। જો અહીંયા છે ને અત્યારે આ ઘાસ કેવું આવી ગયું છે, વરસાદી ચોમાસું વાતાવરણ છે ને, એટલે વિવિધ પ્રકારનું જાણે કે ધરતી માતાએ લીલી છાડી પહેરી હોય તેવું આપણને આ ઘાસ દેખાઈ રહ્યું છે। જુઓ અહીંયા પણ આપણે જુઓ આવી રીતના વરસાદમાં ખાડા ખાબોચિયા ભરાય, એમાં નાના નાના જીવજંતુઓ પણ છે। જુઓ છે ને, તો અને આ લીલ, આ જો લીલ થઈ ગઈ, કેમ કે એ પ્રકારની વનસ્પતિ છે જે પાણીની અંદર આવી થાય છે, બરાબર। તો આ રીતે આપણે ચોમાસામાં જ આ વસ્તુ જોવા મળે છે, એ સિવાય મળતું નથી। હવે આપણા સરસ મજાના ફૂલ ખીલ્યા છે। જુઓ જેવું ચોમાસે રંગી ફૂલો આપણને જોવા, હા જો આ શાના ફૂલ છે? હા સરસ। તમને આ દ્રશ્ય કેવું લાગે અત્યારે? એકદમ સુંદર। હા, શાના કારણે આવું સુંદર લાગી રહ્યું છે? ચોમાસામાં બહુ ખૂબ જ વરસાદ વરસે છે, તે મને સુંદર ખૂબ જ લાગે છે। હા સરસ મજાના જો અત્યારે વાદળો પણ છે, હા વાદળ હોય, ચોમાસું વરસાદ વરસી રહ્યો છે એટલે મજા આવે તમને। તો આપણે આજે પાઠ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। સૃષ્ટિ સૌંદર્ય એટલે વિવિધ પ્રકારની આવી વનસ્પતિ આપણને અલગ અલગ પ્રકારની જમીનમાંથી ઉગી નીકળતી હોય એ ચોમાસામાં જ જોવા મળે, બરાબર ને? હા સરસ। જો આ જો ફૂલ કેટલા સરસ મજાના ઝાડ પણ કર્યું છે। આ ઝાડ કયું છે? કદમ। કયું છે? કદમ। કદમ પેલા કાન ચડ્યા કદમની ડાળે, જે ગીત છે ને, ભજન છે ને આપણું, એ આ કદમનું ઝાડ, કૃષ્ણ ભગવાનની જે વાત છે આપણે, હા તો આ ઝાડ ઉપર કદમની ડાળની વાત કહેવામાં આવી। હા વરસાદના કારણે, શાના કારણે? હા ઉનાળામાં કોઈ જોવા મળે આવું? અત્યારે કેવું લાગે છે આરી બધું? હા જાણે કે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે ને। તો આ ઘાસમાં તમને રમવાની મજા આવે ને? હા તો આ વિવિધ પ્રકારના ઘાસ નીકળે છે આપણે, તો આ આપણે એક ચોમાસાની સૃષ્ટિ છે, ચોમાસામાં જ જોવા મળે છે। વિવિધ પ્રકારના આવા ચોમાસાની અંદર આપણને કેટલું સરસ સુંદર દ્રશ્ય લાગે છે, હા લાગે ને? હા તો આમ પક્ષીઓ પણ સરસ મજાના ઉડે, તો જો પેલું પક્ષી હે ઓલો આવીને બેસી ગયો, હા પેલી વાત કબૂતર ઉડી રહ્યા છે, એમને આનંદ આવે છે ચોમાસામાં, બરાબર? તો એ આપણને આગળ જોઈએ, પેલી વાત કોઈ નાના જીવજંતુ આપણે જોઈએ। ઉઠે ને આમ સુકાઈ જેવું લાગે, પણ અત્યારે તો કેટલી સરસ મજાની બધી કૂંપણો આવી છે। તો હા નવા વડને નવી ડાળીઓ ફૂટવા લાગી છે। આ પણ એક ચોમાસાની ઋતુમાં જ વધારે થાય છે। આ બધું હવે ધીમે ધીમે જમીનમાં જશે અને એ આપણને વડ મજબૂત બનશે, એનું મૂળ મજબૂત થશે। એવી રીતે અહીંયા પણ જુઓ, આ જુઓ આ પાછળ જો આ પણ એક ચોમાસામાં નીકળે છે। શું કહેવાય આને? છત્રી। હા આપણે છત્રી કહીએ દેશી ભાષામાં, બરાબર? તો આ છતરીઓ જે છે એ આપણને ચોમાસામાં ઋતુમાં જોવા મળે। આ વૈજ્ઞાનિક કારણો હોય છે, આની અંદર ખૂબ દવામાં પણ ઉપયોગમાં આવે છે। તો આવા જે ફૂગ છે એને આપણે ટોપ કહીએ છીએ, બરાબર? અને બીજું છત્રી આપણે દેશી ભાષામાં કહેતા હોય છીએ, જે આપણને વિજ્ઞાનની અંદર આનો અભ્યાસ આવે છે, તો આપણે વિજ્ઞાનની અંદર પણ એનું ધ્યાન
સાહેબ જ્યારે આવે એટલે વિજ્ઞાનના કે સર આવું ચોમાસામાં જે ટોપ નીકળે છે એના વિશે વધારે અમને સમજાવજો એમ તમે કહી શકો છો. જોજો આકાશમાં જુઓ સરસ આગળ ઊંચો થઈ જુઓ બધા. કેટલું સરસ છે. આ ક્યારે જોવા મળે? ચોમાસામાં હવે આવા ખાડા ખાબોચી આપણા ઘરની આજુબાજુ ભરાયેલા હોય તો એને ખાલી કરવા, કેમ કે એમાં મચ્છરો પેદા થાય તો એ મચ્છરો આપણને કરડે તો મેલેરિયા જેવા રોગો પણ થતા હોય છે. એટલે આવું આપણા ખાડા ખાબોચિયા ભરાયેલા હોય તો એ આપણે એને સાફ કરી દેવાના. બધું છોડીને આપણે ઘરે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એટલું સરસ લાગે. જો આખા ગામમાં આમ નજર મારો, બરાબર? જો પક્ષીઓ કેવા બેઠા છે સામે. અને આપણે એક તળાવ છે. તળાવની મુલાકાત. જો આ છે આપણું ગામનું તળાવ છે. જો સૃષ્ટિની સૌંદર્ય કે સુંદર મજાનું છે. જુઓ છે અંદર માછલા હોય છે ખૂબ બધા. સૃષ્ટિ સૌંદર્ય કહેવાય. અને જે આપણને કુદરતી પાણી આપણને ભરપૂર મળી રહે એટલે તળાવ આવા બાંધવામાં આવે છે. વધારે વરસાદ આવે તો શું થાય? તળાવની અંદર પાણીનો સંગ્રહ થાય તો આપણા ગામને એનો ઉપયોગ કરવામાં આવે. ખેતી માટે કરાય. પછી શાના માટે ઉપયોગ થાય તળાવનું પાણી? તળાવનું પાણી શું ઉપયોગ કરાય? સાહેબ ખેતી માટે. હા, ખેતરો માટે. હા, ખેતરમાં આપણે પાણી પાવા માટે ઉપયોગ થાય. પછી બીજું ઢોર ઢાંખરને પીવા માટે થાય ને, તો આ રીતે તળાવનું પાણીનો ઉપયોગ થાય છે. હવે સૃષ્ટિ ચોમાસાની અંદર જ્યારે વરસાદ થાય છે ત્યારે આપણે વધારે પડતો એનો ઉપયોગ કેવી રીતે કરાય? ચાલો આપણે જો પક્ષીઓ કેવા છે? લાઈનસર ક્યાં બેઠા છે? બેઠા છે ને? તો આ પણ એક આપણને સંદેશો આપે કે આપણે જ્યાં જઈએ ત્યાં વ્યવસ્થિત લાઈનસર જવું જોઈએ. હા, પક્ષીઓની અંદર શક્તિ રહેલી છે કે જે આપણને આવું બધું કુદરતની અંદરથી જાણવા મળે, શીખવા મળે છે. અને આ કેટલું દ્રશ્ય, શાનું દ્રશ્ય છે અત્યારે? ચોમાસી. હા, કયા પાઠની વાત છે આ? ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. હા, ચોમાસાની અંદર સૃષ્ટિ સૌંદર્ય કેવું હોય જે આપણે બધાય નિહાળીએ છીએ. હવે આપણે કયા પાઠ વિશે આપણે ભણવા બહાર નીકળ્યા હતા? ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. હા, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. આ સૃષ્ટિ સૌંદર્ય આપણે બધું નિહાળ્યું ને હમણાં? તો તમને રૂમમાં હતા, આપણે રૂમની બહાર આવીને બધું જોયું ને? ચોમાસાનું હતા જો કેવું દ્રશ્ય છે એ પણ તમને જાણવા મળી રહ્યું છે. વાદળો ઘેરાયેલા છે, કાળા ડિમાંગ જેવા વાદળો. અને વરસાદ આવું થઈ રહ્યો છે. અને આવે તો આપણે એમને પણ મજા કરવાની. હવે તમને બહાર લાયા તો તમને ત્યાં આગળ કેવું કેવું જોયું હતું? બોલજો. બરાબર, સરસ. આ બધું જોયું. ત્યારથી શું જોયું? ઘાસ જોયું. શું આવું ઘાસ બીજી કઈ ઋતુમાં જોવા મળે? મળે? ના મળે. તો કઈ ઋતુમાં મળે? હા, ચોમાસામાં જ જોવા મળે. અત્યારે જાણે કે આપણા ધરતી માતા એ લીલી સાડી પહેરી હોય એવું દ્રશ્ય લાગે ને ત્યારે. જો સામે આપણે જોઈએ છીએ, હા, જ્યાં આગળ જમીન છે ત્યાં આગળ આપણને એવું સરસ મજાનું લાગે છે. તો આવું બધું આપણને ચોમાસાની ઋતુમાં જ જોવા મળે છે. વિવિધ પ્રકારના જીવજંતુઓ, પેલા ટમરા આવે ને રાત્રે સંભળાય તો એ ચોમાસામાં વધારે જોવા મળે. પછી પેલું લાઈટ થાય આગિયા કહેવાય ને, આપણે આજિયા બોલીએ છીએ. આજિયા કહેવાય.
તો આ પણ દાંતરો જોવા મળે. હા, તો આ બધું. પછી બીજા કયા કયા જીવજંતુ તમને નામ આવડતા એવા કોઈ કે ચોમાસામાં જ જોવા મળે? હા, દીડકા. દીડકા વર્ષની અંદર કેટલા મહિના જમીનમાં રહે દીડકા? 8 વર્ષ. સોરી, 8 મહિના સુધી દીડકાઓ જમીનમાં રહે અને ચોમાસાની ઋતુ આવે ને એટલે બહાર નીકળે. 8 મહિના સુધી. હા, પૂરા. શું હોય? પૂરા. એ પણ ક્યાં જોવા મળે? ચોમાસામાં ખાડા ખાબોચિયા ભરાઈ ગયેલા હોય ત્યારે જોવા મળે. બીજા કયા જીવજંતુઓ આપણને ચોમાસામાં જોવા મળે? અળસિયા. સરસ. અળસિયા. જીવડા. એ જીવડાનું નામ આવડે કોઈ? જમીન પોચી કરી નાખે તો અળસિયા કહેવાય ને. પછી પેલી ફૂદીઓ નીકળે, ખબર? વરસાદ શરૂઆત થાય એટલે ફૂદીઓ લાઈટ હોય કે બધી અહીં પડે. આમ જોવા મળે ચોમાસામાં જોવા મળે. ઢગલો એટલે આવા મકોડા, ફૂદીવાળા મકોડા કેટલા જીવજંતુ બહાર ચોમાસામાં જોવા મળે છે. બોલો, આ સિવાય બીજું કોઈ તમે જોયું? ઉધેવ. હા, ઉધેવ પણ આપણને ચોમાસાની ઋતુમાં જોવા મળે. બીજું કોઈ તમે જુઓ? હા, ચુડવેલ. નાની નાની રેલગાડી જેવી. બરાબર. એ રેલગાડીઓ બટાકી ઈયળ. હા, બટાકી ઈયળ. અલગ અલગ પ્રકારની ઈયળો જે આપણને વૃક્ષો ઉપર જાય ને ડાળીને ખોરાકનો ઉપયોગ કરે. ચલો, બીજું કોઈ આ બાજુ? પછી પેલી ગોકળ ગાય કેવી હોય? કલર કેવો હોય એનો? લાલ. ગોકળ ગાય નો કલર કેવો હોય? લાલ લાગે. અને એ આપણને જોવા મળે છે. કેવા? મીનો મોમો કહો એને તમે. હા, અલગ લાલ આવે ને મીનો મોમો કહો. સરસ. એ ગોકળ ગાય આવે. ગોકળ ગાય પણ કહીએ છીએ આપણે. ઘોડો કેવડો આવે? હા, તો એ પણ બાવળીએ ચોટી રે. હા, તો આવા બધા કેટલાય જીવજંતુ આપણને ચોમાસામાં જોવા મળતા હોય છે. તો આ આપણે હવે વરસાદની રાહ જોઈએ ઘડી. હા, વરસાદ આવે. મેઘરાજા. હા, આવરે વરસાદનું ગીત છે ને? બોલજો. કઈ ગીત? આવરે વરસાદ ભર્યો વરસાદ કારેલાનું શાક ઉની ઉની રોટલી ખાવું. હા, બરાબર. આવરે વરસાદ ઉની ઉની રોટલી કારેલાનું શાક ખાવું. આવું આપણે ગીતો ચોમાસાના ગાતા હોઈએ છીએ. અને હવે વરસાદ આવવાની તૈયારી છે. રાહ જોઈ રહ્યા આપણે. આવે તો અમને મજા આવે. ચાલો, પક્ષીઓ આપણે ચોમાસામાં જોવા મળે છે. તો કયા કયા પક્ષીઓ જોવા મળે? તો ઝીણા ઝીણા પક્ષીઓ હા, વરસાદને આમંત્રણ આવનારું પક્ષી કયું? મોર. સરસ મજાનું મોર બોલે ને. પછી ને કેવું બોલે? હા, મેં આવો એમ કે ને. એ મેઘ રાજાને આમંત્રણ આપે છે પક્ષી. કયું પક્ષી? આપણું રાષ્ટ્રીય પક્ષી છે આપણું. એ ટાઈપનું આપણને ઘુ 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 પ્રભુ એમ બોલે.